આજે આપણે શરીરની એક એવી પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ જે એકદમ કુદરતી અને સાચું કહું ને તો અદ્ભુત છે માસિક ચક્ર. હવે આ કોઈ એવી વાત નથી કે જેનાથી ગભરાવવું પડે કે પછી છુપાવવી પડે. આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો ને આ વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એનો પરિચય મેળવીશું. પછી એના જે મુખ્ય તબક્કાઓ છે એના પર નજર કરીશું. એ પછી આપણે ચક્રના અંત વિશે વાત કરીશું. અને છેલ્લે જે ખૂબ જ જરૂરી છે, માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા કેવી રીતે રાખવી એ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે આખરે આ માસિક ચક્ર છે શું? જુઓ, માસિક ચક્ર એટલે શું? તો એ માદા પ્રાઇમેટ્સ એટલે કે વાંદરા, એપ્સ અને આપણા જેવા મનુષ્યોમાં જોવા મળતી એક રિપ્રોડક્ટિવ સાયકલ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એક માસિક સ્ત્રાવથી લઈને બીજા માસિક સ્ત્રાવ સુધી શરીરમાં જે પણ ફેરફારો થાય છે એની આખી એક સિરીઝ. અને આ બધું શા માટે થાય છે? તો શરીરને સંભવિત ગર્ભાવસ્થા માટે તૈયાર કરવા માટે. અને આ સાયકલ કે ચક્ર કેટલા દિવસે રિપીટ થાય? તો સામાન્ય રીતે એવરેજ 28 કે 29 દિવસે. હા, એક વાત યાદ રાખવા જેવી છે કે આ માત્ર એક સરેરાશ આંકડો છે. દરેકના શરીરમાં આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે અને એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. એ બિલકુલ નોર્મલ છે. અને કારણ કે આ પ્રક્રિયા દર મહિને પુનરાવર્તિત થાય છે એટલે જ તો એને ચક્ર કહેવાય છે. હવે જ્યારે કોઈના જીવનમાં પહેલી જ વાર માસિક સ્ત્રાવ શરૂ થાય તો એ ઘટના માટે પણ એક વૈજ્ઞાનિક શબ્દ છે, મેનાર છે. આ ખરેખર એક શારીરિક વિકાસનો બહુ જ મહત્વનો અને કુદરતી હિસ્સો છે. એમ સમજો કે આ તરુણાવસ્થા અને પ્રજનન જીવનની શરૂઆતની જાહેરાત છે. સારું, તો હવે આપણને બેઝિક આઈડિયા આવી ગયો છે. તો ચાલો હવે આ ચક્રની જે 4 ભાગની યાત્રા છે એમાં થોડા ઊંડા ઉતરીએ અને એના મુખ્ય તબક્કાઓને બરાબર સમજીએ. તો આ 4 તબક્કા કયા છે? પહેલો છે માસિક તબક્કો, બીજો છે પુટિકીય તબક્કો, ત્રીજો અંડપાતન અને ચોથો છે લ્યુટિયલ તબક્કો. ચાલો હવે આપણે એક પછી એક આ ચારેને જોઈએ અને સમજીએ કે આ દરમિયાન શરીરમાં ખરેખર શું ચાલી રહ્યું હોય છે. તો શરૂઆત કરીએ તબક્કા નંબર 1થી, માસિક તબક્કો. આ એ જ તબક્કો છે જેને આપણે સામાન્ય રીતે પીરિયડ્સ કહીએ છીએ, જે લગભગ 3 થી 5 દિવસ સુધી ચાલે છે. હવે આમાં થાય છે શું? જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયની અંદર જે એક જાડું પોષકપળ બનેલું હોય, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય છે, એની કોઈ જરૂર રહેતી નથી. એટલે શરીર એને તોડીને માસિક સ્ત્રાવના રૂપમાં બહાર કાઢી નાખે છે. અહીંથી જ નવું ચક્ર શરૂ થાય છે. જેવો માસિક તબક્કો પૂરો થાય, શરીર તરત જ કામે લાગી જાય છે. આ છે બીજો તબક્કો, પુટિકીય તબક્કો. અહીં 2 વસ્તુઓ એકસાથે થાય છે. એક તો અંડાશયમાં પુટિકાઓ એટલે કે ફોલિકલ્સ મોટા અને પરિપક્વ થવાનું શરૂ કરે છે. અને બીજું, ગર્ભાશયમાં પેલું જે અસ્તર તૂટી ગયું હતું એ ફરીથી બનવાનું શરૂ થઈ જાય છે. એક રીતે કહીએ તો આ આખી રિપેરિંગ અને રીબિલ્ડિંગની પ્રોસેસ છે. હવે આવે છે આખા ચક્રનો સૌથી મહત્વનો દિવસ, તબક્કો 3 એટલે કે અંડપાતન અથવા ઓવ્યુલેશન. સામાન્ય રીતે ચક્રના લગભગ 14મા દિવસે આવું બને છે. શરીરમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન, જેને આપણે શોર્ટમાં LH કહીએ છીએ, એનું લેવલ અચાનક જ વધી જાય છે. આ વધારાને LH સર્જ કહેવાય છે. આ એક સિગ્નલ જેવું છે જે સૌથી તૈયાર પુટિકાને કહે છે, ઓકે, હવે તારો સમય છે. અને એ પુટિકા ફાટીને તેમાંથી અંડકોષ એટલે કે ઈંડું બહાર આવે છે. ઓકે, તો અંડકોષ તો છૂટો પડી ગયો. હવે પેલી જે ખાલી પુટિકા વધી છે એનું શું? વેલ, એનો રોલ અહીં પૂરો નથી થતો. એ હવે કોર્પસ લ્યુટિયમ નામની એક કામચલાઉ ગ્રંથિમાં ફેરવાઈ જાય છે. અને આનું કામ છે પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનનો સ્ત્રાવ કરવાનું. આ પ્રોજેસ્ટેરોન જ ગર્ભાશયના અસ્તરને જાડું અને મજબૂત બનાવી રાખે છે, જેથી જો ફલન થાય તો ગર્ભ ત્યાં સહેલાઈથી ચોંટી શકે. પણ જો એ અંડકોષનું ફલન ન થાય તો શું? બસ, તો પછી શરીર સમજી જાય છે કે હવે આ તૈયારીની કોઈ જરૂર નથી. એટલે પેલું કોર્પસ લ્યુટિયમ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. એના કારણે પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે. અને જેવું એ લેવલ ઘટે, ગર્ભાશયનું અસ્તર તૂટવા લાગે છે. અને બૂમ, આપણે ફરીથી પાછા આવી ગયા છીએ ચક્રના પહેલા દિવસ પર, એટલે કે માસિક તબક્કા પર. આ જ તો સાયકલ છે. તો આપણે આખું ચક્ર તો સમજી લીધું, જે દર મહિને રિપીટ થાય છે. પણ સવાલ એ છે કે શું આ પ્રક્રિયા આખી જિંદગી ચાલે છે? તો જવાબ છે ના. એક સમય એવો આવે છે જ્યારે આ ચક્ર કુદરતી રીતે જ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરની આસપાસ આ માસિક ચક્ર કાયમ માટે અટકી જાય છે. અને આ જે કુદરતી જૈવિક પ્રક્રિયા છે
એને જ મેનોપોઝ કહેવાય છે. જેમ આપણે શરૂઆતમાં મેનાર્ચીની વાત કરી હતી, જે પ્રજનન જીવનની શરૂઆત હતી, બસ એ જ રીતે મેનોપોઝ એના અંતનો એક કુદરતી સંકેત છે. ઓકે, તો આપણે આખી બાયોલોજી તો સમજી લીધી, પણ હવે વાત કરીએ એના એક ખૂબ જ પ્રેક્ટિકલ અને મહત્વના પાસા વિશે. માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા. આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે દર 4 થી 5 કલાકે સેનેટરી નેપકિન કે પેડ બદલી નાખવું. વપરાયેલા નેપકિનને ગમે ત્યાં ખુલ્લામાં કે ટોયલેટમાં નહીં, પણ કાગળમાં બરાબર વીંટાળીને જ કચરાપેટીમાં નાખવું. અને હા, સૌથી અગત્યનું, નેપકિનને હાથ લગાવ્યા પછી હંમેશા સાબુથી બરાબર હાથ ધોવા. આ નાની નાની આદતો ખૂબ જ ફરક પાડે છે. તો આ આખી વૈજ્ઞાનિક વાતચીત પછી એક સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ. વિચારો કે માસિક સ્ત્રાવ એ દુનિયાની લગભગ અડધી વસ્તીના જીવનનો એક કુદરતી અને સામાન્ય હિસ્સો છે. તો પછી એક સ્વસ્થ સમાજ તરીકે આ વિષય પર કોઈપણ જાતની શરમ કે સંકોચ વગર ખુલીને વાત કરવી એ આપણા બધાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલી બધી જરૂરી છે ને? આ સવાલ પર વિચારવા જેવું ખરું.